તો સુરત શહેરમાં રીલ બનાવનારાઓ થઈ જજો સાવધાન। આ સાથે જ પોલીસ હવે એક્શનમાં આવી છે અને પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે। શહેરમાં રીલ્સ બનાવનારાઓ સાવધાન થઈ જજો, કારણ કે ભેસ્તાન પોલીસે રીલ્સ બનાવનારા 11 લોકોની અટકાયત કરી છે। ભેસ્તાન વિસ્તારના માથાભારે લોકોએ રીલ્સ બનાવી હતી અને પોલીસે અટકાયત કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જી રાબિયા, વિગત શું? રીલ બનાવનારાઓ જે છે હવે એમણે સાવધાન થઈ જવાની જરૂર છે। ખાસ કરીને સુરતના જે ભેસ્તાન વિસ્તાર છે ત્યારે જે માથાભારે જે લોકો છે એમને રીલ્સ બનાવવાનું હવે ભારે પડી ગયું છે। સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે તેઓ દ્વારા રીલ્સ બનાવવામાં આવી હતી। ભયનું વાતાવરણ અને પોતાનો જે ધબધબો છે તે ઊભું કરવા માટે જે છે આ રીતે રીલ્સ બનાવવામાં આવી હતી। સુરતના જે ભેસ્તાન પોલીસ છે તેમના દ્વારા 11 લોકોની અટકાયત કરવામાં આવી છે। પોલીસે બ્રિજ પર બનેલી જે રીલ્સ છે તે રીલ્સ બનાવનારને કાયદાનું ભાન કરવા માટે પાઠ ભણાવ્યા છે। સુરત જે ભેસ્તાન સ્થિત આવેલો રેલવે ઓવરબ્રિજ છે તેની ઉપર આ રીલ્સ બનાવવામાં આવી હતી। લોકોની અંદર ખોફ પેદા કરવામાં આવે છે, પરંતુ લોકોમાંથી આ ભય કાઢવા માટે સુરત પોલીસ દ્વારા હવે તેમને પાઠ ભણાવવામાં આવી રહ્યો છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરત શહેરમાં રીલ્સ બનાવનાર હવે સાવધાન થઈ જજો, કારણ કે પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। ભેસ્તાન પોલીસે રીલ્સ બનાવનારોની અટકાયત કરી છે। ભેસ્તાન વિસ્તારના માથાભારે લોકોએ રીલ્સ બનાવી હતી, સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે રીલ્સ બનાવી હતી।